આજે તો માસ્ટરે નવી નવાનો ફોન લીધો ને ફોન દેખાડે, જોઈ લ્યો. હા ને મિત્રો, કેમ છો? મજામાં જશો? આજના મિલ્ક બ્લોકમાં તમારું લગડ ધગડમાં સ્વાગત છે. હા ને આપણે નીકળી ગયા મામાની દુકાન સાઈડ. ફાઇનલી પૂગી ગયા આપણે દુકાન સાઈડ ને પેલા તમે તોફિકભાઈને કહી દો કોંગ્રેચ્યુલેશન, કેમ કે નવો ફોન લીધો અને તમે જોઈ લ્યા બધાય. હા ને આપણે કંઈક થમ્સઅપ નું કહે છે, જોઈ લ્યો તો. હા ને નીકળી ગયા ને નવું જીવન કરવા આવી ગયા ને ત્યાં ખાવાનું વિચારતા તો ફૂલ ટ્રાફિક હતી ને પછી હું દાર લઈને આપણે તો હળવેકથી નીકળી ગયા રામપ્યારી પાસે. બપોરના વાગી ગયા તો એને ખવાઈ ગયું મિત્ર, એટલે આપણે રામપ્યારીના લીધે હાલવા માંડ્યા દુકાન બાજુ. ફાઇનલી પૂગી ગયા દુકાનમાં મિત્રો. ઘણા સમય ભાઈ 5-6 દી ભાઈ દુકાનની અંદર મેં સીધું ફોકસ કર્યું આપણે એસી ઉપર ને મિત્રો. એસી વગર તો હું રહી જ નથી શકતો, કેમ કે ઉનાળો હોય જ્યાં હોય ને એસી તો તમને દેખાડું જ છું. ને પછી આપણે મેન સીટ પાસે આવી ગયા ને હળવેકથી ત્યાં બેસી ગયા ને પછી વગાડ્યું સોંગ. વાગી ગયા હતા 5 ને ઓનલાઈન દ્વારકામાં આવી ગયા હતા. અંદરમાં જઈને આપણે લેપટોપમાં થોડા ઘણા ઘોકા માર્યા, ત્યાંથી આપણે ઝેરોક્સનું ચાપ દબાવીને વાંચી ઝેરોક્સ કાઢી લીધી. ઝેરોક્સ લઈને નીકળી ગયા આપણે બારોબાર ને ઘરે ગયા આપણે વકીલની ઓફિસમાં. કાગળિયા બાગડિયા કરવાના હતા કમ્પ્લીટ, કેમ કે જે કંઈ કરવાનું છે તમને હું છેલ્લા મિની બ્લોકમાં બતાવીશ, ફોલો કરી રાખજો. કાગળિયા બાગડિયા કમ્પ્લીટ કરીને આપણે બેઠા હતા. તમે થોડુંક જોઈ લો એસી. આજે કોઈને ફૂટબોલનો પ્રોગ્રામ હોય તો અહીંથી દડો લઈ જાજો. આજનો મિની બ્લોક અહીંયા પૂરો. તમને ગમે તો લાઈક કરો, ફોલો કરો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, શેર કરવાનું ભૂલતા નહીં, ચશ્મા ફોલો કરી લેજો. એ ભૂલતા નહીં, ખાવાનું ભૂલાઈ જાય તો હાલશે.